ચાલો આજે એક ખૂબ જ ઊંડા સવાલની વાત કરીએ. આ આખી દુનિયા, આખું સર્જન, આ બધું શા માટે બન્યું? અને એમાંય માનવજાતનું પતન કેવી રીતે થયું? ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. તો બધી વાતની શરૂઆત ક્યાંથી થાય છે? એ સવાલથી કે ઈશ્વરે પહેલીવાર આદમને બનાવ્યો જ શા માટે? આ સવાલનો જવાબ જ આપણને આખી કહાણીના મૂળ સુધી લઈ જશે. જુઓ, આદમનું સર્જન કોઈ અચાનક થયેલી ઘટના નહોતી. એની પાછળે એક મોટી બેવડી યોજના હતી. આ માત્ર એક માણસને બનાવવાની વાત નહોતી, પણ એક એવી વૈશ્વિક યોજનાને શરૂ કરવાની વાત હતી જેની અસર આખા બ્રહ્માંડ પર થવાની હતી. તો એ બે મુખ્ય હેતુઓ કયા હતા? પહેલો હેતુ હતો પુત્ર માટે, એટલે કે જેને અંતિમ આદમ કહેવાયો, એના માટે એક પાત્ર તરીકે તૈયાર થવાનો. અને બીજો હેતુ હતો ઈશ્વરની જે પ્રેમની આજ્ઞા છે એની સચ્ચાઈને સાબિત કરવાનો. આ બે મુદ્દાઓ, બસ આ જ બે મુદ્દાઓ પર આખી વૈશ્વિક કહાણીનો આધાર છે. ચાલો પહેલા હેતુને થોડો વધુ ઊંડાણથી જોઈએ. જુઓ, પ્રથમ આદમનું સર્જન થયું જેથી અંતિમ આદમ એટલે કે ઈસુ માટે એક રસ્તો તૈયાર થઈ શકે. એક એવો ઉદ્ધારક જે ભવિષ્યમાં આવશે અને પાપને કારણે સર્જનમાં જે કંઈ પણ દુઃખ અને પીડા પેદા થઈ છે એનો હંમેશ માટે અંત લાવશે. અને બીજો હેતુ, આ તો એનાથી પણ વધુ રસપ્રદ છે. આદમને જાણે કે એક બ્રહ્માંડીય કોર્ટરૂમમાં મુખ્ય સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેને ઈશ્વરનું સ્વરૂપ કહેવાયો, જેનો સીધો મતલબ હતો કે એનું અસ્તિત્વ જ એક મોટા આરોપ સામે જીવંત પુરાવો બનશે. તો એ આરોપ શું હતો? એ પડકાર કોણે ફેંક્યો? અહીંથી જ આખી કહાણીમાં સંઘર્ષની શરૂઆત થાય છે. શેતાને ઈશ્વરના શાસનના મૂળભૂત પાયા પર જ સવાલ ઉઠાવ્યો. આ કોઈ સામાન્ય દલીલ નહોતી, પણ સીધો ઈશ્વરના સિદ્ધાંત પર હુમલો હતો. તો આ વૈશ્વિક દલીલ હતી શું? એક બાજુ હતા ઈશ્વર. એમનો નિયમ હતો કે એમના બનાવેલા જીવો પ્રેમની આજ્ઞાનું પાલન કરી શકે છે. એમનામાં એક ક્ષમતા છે. અને બીજી બાજુ હતો શૈતાન. એનો આરોપ કે પ્રેમની આજ્ઞાનું પાલન કરવું કોઈ પણ સર્જિત જીવ માટે શક્ય જ નથી, એ અશક્ય છે. આદમ એ આ જ દલીલનો જીવતો જાગતા પુરાવો હતો. તો જ્યારે આપણે કહીએ છીએ કે આદમ ઈશ્વરનું સ્વરૂપ હતો, એનો સાચો અર્થ શું થાય? એનો મતલબ એ જ હતો કે એનું કામ, એનું આખું અસ્તિત્વ એ સાબિત કરવા માટે હતું કે શૈતાનનો આરોપ ખોટો છે, એક જુઠ્ઠાણું છે. એ જીવીને બતાવવાનો હતો કે હા, પ્રેમની આજ્ઞાનું પાલન થઈ શકે છે. પણ જેમ આપણે જાણીએ છીએ, બધું યોજના મુજબ થયું નહીં. અહીંથી કહાણી એક દુઃખદ વળાંક લે છે. પ્રથમ સાક્ષી, જે ઈશ્વરના પક્ષમાં પુરાવો આપવાનો હતો, એ જ પડી જાય છે. એક એવી પસંદગી જેણે બધું બદલી નાખ્યું. તો આદમની પસંદગી શું હતી? એણે ઈશ્વર કરતાં હવાને વધારે પ્રેમ કર્યો. અને બસ આ જ કારણે એ શૈતાનના છળનો શિકાર બની ગયો અને નિષ્ફળ ગયો. એ ઈશ્વરની આજ્ઞા તોડવા તૈયાર થઈ ગયો. અને આનું પરિણામ ભયંકર. આખી માનવજાત પાપની ગુલામ બની ગઈ. જે સત્તા, જે અધિકાર આદમને મળ્યો હતો, એ બધો જ શૈતાનના શાસન હેઠળ આવી ગયો. આદમના પતન પછી આખી દુનિયા બદલાઈ ગઈ. એક નવી જ વ્યવસ્થા શરૂ થઈ. એક એવું વિશ્વ જે હવે પ્રેમથી નહીં પણ શક્તિથી ચાલતું હતું. આખા સર્જનમાં એના પરિણામો ફેલાઈ ગયા. તો આ પતનના પરિણામો શું હતા? ચાલો એક નજર કરીએ. સૌથી પહેલાં તો દેહ, એટલે કે શરીર, શ્રાપિત થયું. એની અંદરથી ખોટી શારીરિક ઈચ્છાઓ ઉભરાવા લાગી. પછી જે બળવાન તે જીવે એવો નિયમ શરૂ થઈ ગયો, શક્તિનો કાયદો. અને છેલ્લે સૌથી ભયંકર પરિણામ, પાપને કારણે દુનિયામાં મૃત્યુ આવ્યું. અને આ વાતનો પુરાવો આપણને બાઇબલમાં પણ મળે છે. લૂકની સુવાર્તામાં શૈતાન ઈસુને કહે છે, હું તને આ બધો અધિકાર અને તેમનો વૈભવ આપીશ, કારણ કે એ મને સોંપવામાં આવ્યું છે અને હું જેને ઈચ્છું તેને આપી શકું છું. આ એનો ખુલ્લો દાવો હતો કે દુનિયાનું શાસન હવે એના હાથમાં છે. કેમ? કારણ કે આદમ, જે પહેલો શાસક હતો, એ કેસ હારી ગયો હતો. તો વિચારો, આ નવી દુનિયા કેવી હશે? એવી દુનિયા જ્યાં શક્તિ જ એકમાત્ર કાયદો હતો, જ્યાં પ્રેમની કોઈ જગ્યા ન હતી. અને આવી દુનિયામાં નબળા લોકો માટે દુઃખ ભોગવવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. પણ શું અહીં બધું પૂરું થઈ ગયું? શું આ જ અંત હતો? ના. હવે કહાણી ઉકેલ તરફ વળે છે. ઈશ્વરની જે મૂળ યોજના હતી તે હજી પણ તેના અંતિમ નિરાકરણ તરફ આગળ વધી રહી છે.
અને એ ઉકેલ કોણ છે? અંતિમ આદમ એટલે કે ઈસુ. તેઓ એ કામ પૂરું કરવા આવ્યા જેમાં પહેલો આદમ નિષ્ફળ ગયો હતો. બધા દુશ્મનોને હરાવવા અને જે શાસન છીનવાઈ ગયું હતું એને પાછું મેળવવા. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે આ વિજય નિશ્ચિત છે. એમાં લખ્યું છે નાશ પામનાર છેલ્લો શત્રુ મૃત્યુ છે. વિચારો, છેલ્લો દુશ્મન મૃત્યુ પોતે જ છે. જ્યારે એનો પણ નાશ થઈ જશે ત્યારે જીત કેટલી સંપૂર્ણ હશે. તો પછી સર્જનની પૂર્ણતા એટલે શું? એનો અર્થ છે એક એવી સ્થિતિ જ્યાં પાપ, દુઃખ અને મૃત્યુ આ ત્રણેય વસ્તુઓને હંમેશ માટે દૂર કરી દેવામાં આવે. જ્યારે આવું થશે ત્યારે જ કહી શકાશે કે સર્જન ખરેખર પૂર્ણ થયું છે. અને આ જ આપણને એક ખૂબ જ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો સર્જન પૂર્ણ થશે તો એ આખરે દેખાશે કેવું? એવી દુનિયા જ્યાં પાપ નથી, દુઃખ નથી, મૃત્યુ નથી, એ દુનિયા કેવી હશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.